એક સમયે જ્યારે નીલકંઠ વર્ણી એટલે કે ભગવાન સ્વામિનારાયણ ભારત વન વિચરણમાં હતા, ત્યારે તેઓ લોજ ગામે આશ્રમમાં રોકાયા હતા. આ સમય દરમિયાન મુક્તાનંદ સ્વામી અને અન્ય સંતો તેમની દિવ્યતાથી પ્રભાવિત હતા, પરંતુ હજુ પણ ઘણા લોકો માટે તેઓ માત્ર એક સામાન્ય સાધુ હતા. એક દિવસ આશ્રમમાં રસોઈ માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો. નીલકંઠ વર્ણી શાંતિથી તે ધગધગતા અંગારા પાસે બેઠા હતા. અચાનક એક શિષ્યએ જોયું કે નીલકંઠ વર્ણીએ પોતાનો હાથ સીધો લાલચોળ અંગારા ઉપર મૂકી દીધો. શિષ્ય ગભરાઈ ગયો અને બૂમ પાડી, "વર્ણી, તમારો હાથ બળી જશે." પણ નીલકંઠ વર્ણીના ચહેરા પર સ્મિત હતું. જ્યારે સંતો દોડીને આવ્યા ત્યારે તેમણે જે જોયું તે અકલ્પનીય હતું. અગ્નિની જ્વાળાઓ નીલકંઠના હાથને સ્પર્શતી હતી, પરંતુ ત્યાં દાઝવાનો કોઈ નિશાન નહોતું. ઉલટું, જે અંગારા લોખંડને ઓગાળી શકે તે નીલકંઠના સ્પર્શથી જાણે બરફ જેવા શીતળ બની ગયા હતા. મુક્તાનંદ સ્વામીએ જ્યારે આ જોયું ત્યારે તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય યોગી નથી. નીલકંઠ વર્ણીએ ત્યારે રહસ્ય ખોલતા કહ્યું કે જે આત્મા પરમાત્મામાં લીન હોય તેને પ્રકૃતિના તત્વો અગ્નિ, જળ, વાયુ ક્યારે નુકસાન કરી શકતા નથી, કારણ કે આ તત્વો પણ તેના જ આદેશથી ચાલે છે. આ પ્રસંગ આજે પણ ભક્તો માટે એક મોટું રહસ્ય છે કે કેવી રીતે એક માનવ દેહમાં રહેલા ભગવાનને પંચતત્વ પર પોતાનું આધિપત્ય સાબિત કર્યું હતું. જય સ્વામિનારાયણ.